નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે તો વાસળી બેન રીસાઈ ગયા અને ખુરશી નીચે જઈને ભરાઈ ગયા છે. કોઈની સાથે જમતા નથી, રમતા નથી, ભમતા નથી અને બધાથી આજે ચીડાઈ ગયા છે. અને પાવો એમને બહુ મનાવે છે, મંજીરો ચોકલેટ બતાવે છે અને ઢોલક ઉદાસ છે અને તબલું તો એમનું મિત્ર છે, પણ બધાથી ચીડાયા છે. ચાલો એવું એક ગીત ગાઈએ. આ ગીત કવિ ધાર્મિક પરમાર ધર્મદે લખ્યું છે અને બિલ્લી થઈ ગઈ મોડર્ન એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. વાસળી બેન રીસાણા છે, ખુરશી નીચે જઈ ભરાણા છે. વાસળી બેન રીસાણા છે, ખુરશી નીચે જઈ ભરાણા છે. વાસળી બેન રીસાણા છે. વાસળી બેન તો જમે નહીં, રમે નહીં, કોઈની સાથે ભમે નહીં. વાસળી બેન તો જમે નહીં, રમે નહીં, કોઈની સાથે ભમે નહીં. પાવા ભાઈ બહુ મનાવે છે, પાવા ભાઈ બહુ મનાવે છે. મંજીરો ચોકલેટ બતાવે છે, મંજીરો ચોકલેટ બતાવે છે. એ તો કબાટમાં જઈ સંતાણા છે, એ તો કબાટમાં જઈ સંતાણા છે. વાસળી બેન રીસાણા છે, વાસળી બેન રીસાણા છે. એ તો કબાટમાં જઈ સંતાણા છે. વાસળી બેન રીસાણા છે, વાસળી બેન રીસાણા છે. વાસળી બેન તો ખાય નહીં, ગાય નહીં, નદીએ નાવા જાય નહીં. વાસળી બેન તો ખાય નહીં, ગાય નહીં, નદીએ નાવા જાય નહીં. ઢોલક ભાઈ બહુ ઉદાસ છે, તબલું તો એનું મિત્ર ખાસ છે. ઢોલક ભાઈ બહુ ઉદાસ છે, તબલું તો એનું મિત્ર ખાસ છે. એ તો બધાથી બહુ ચીડાણા છે, વાસળી બેન રીસાણા છે. એ તો બધાથી બહુ ચીડાણા છે, વાસળી બેન રીસાણા છે. વાસળી બેન રીસાણા છે, ખુરશી નીચે જઈ ભરાણા છે. વાસળી બેન રીસાણા છે, ખુરશી નીચે જઈ ભરાણા છે. વાસળી બેન રીસાણા છે, વાસળી બેન રીસાણા છે. અસ્તુ.